ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના રોજિંદા કામના કલાક 8થી વધારીને 12 કલાક કરવા બનાવેલા ખરડાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ આજે જિલ્લા કલેક્ટર કચેરી ગેટ પાસે પ્રદર્શન કર્યું। પોલીસે તમામને ડિટેન કર્યા હતા। શ્રમિકોના રોજિંદા કામના કલાકોના વધારાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘનો વિરોધ કર્યો છે। મજદૂર સંઘના આગેવાનો અને સભ્યોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જમા થઈને આ ખરડાને સળગાવી હોળી કરી અને તુરંત રદ કરવાની માંગ કરી હતી। આ ઘટના સ્થળે દોડી આવેલ પોલીસે સંસ્થાના કાર્યકરોને ડિટેન કર્યા હતા। આ ખરડો ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો છે, જે ઔદ્યોગિક શ્રમિકોના રોજિંદા કામના કલાકમાં વધારો કરે છે। સરકારનું માનવું છે કે આ પગલાંથી ઉદ્યોગોને ફાયદો થશે અને ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત થશે। તેની વિરુદ્ધમાં મજદૂર સંઘ નેતાઓનું કહેવું છે કે આ કાયદો શ્રમિકોના હક્કો પર હુમલો છે અને તેમના શોષણને વેગ આપશે। તેમનો આરોપ છે કે સરકારે આ નિર્ણય લેતા પહેલા મજદૂર સંઘો અને હિતધારકો સાથે ચર્ચા કરી નથી। મજદૂર સંઘના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકારે આ ખરડો પાછો નહીં ખેંચ્યો તો તેઓ વ્યાપક પ્રમાણમાં વિરોધ કરશે। મારું નામ અનિલ કુમાર નિષાદ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં પ્રદેશ ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે। આજે અમે એ રજૂઆત કરવા આવ્યા છે કે આખા ગુજરાતમાં ગુજરાત સરકારે હાલમાં જ વિધાનસભામાં 1 જુલાઈએ કામદારોના નોકરીના કલાક 8 કલાકથી વધારીને 12 કલાક કરવાનો વટહુકમ વિધાનસભામાં પસાર કરી દીધો છે, જેનો ભારતીય મજદૂર સંઘ સખત વિરોધ કરે છે। આપના માધ્યમથી જણાવીએ કે અમારે એસટી હોય, આંગણવાડી હોય, નગરપાલિકા હોય, ટાટ ટપાલ હોય, પોસ્ટ હોય, જેમાં હાલમાં ફેક્ટરી એક્ટ મુજબ 8 કલાક કામદારો કામ કરે છે। એ આ દરેક જગ્યા પર બેંકમાં દરેક જગ્યા પર કામદારો દૂર દૂરથી આવતા હોય છે, લગભગ 100 થી 125 થી 150 કિલોમીટર દૂરથી આવતા હોય છે। હાલમાં જ કામદારોને અપડાઉન કરતાં ઘણા કામદારોને અપડાઉન કરતાં 3 થી 4 કલાક થતા હોય છે, એટલે કે એમને અપડાઉનમાં જ 6 થી 8 કલાક થતા હોય છે। એ કામના કલાક સરકાર જ્યારે વધારીને 8 કલાકથી 12 કલાક કરવા જઈ રહી છે, તો 12 કલાક અને 8 કલાક અપડાઉનના કુલ 20 કલાક જેટલા એનો સમય કામદારનો વેડફાઈ જાય છે એમ છે રોજે રોજ। તો એની 8 કલાકની ઊંઘનું શું થાય, એની સોશિયલ સિક્યુરિટીની શું, એની સામાજિક જવાબદારીનું શું, એના છોકરા, પતિ, પત્ની, ઘર દ્વારને સમય કેવી રીતે આપી શકે? જો 8 કલાક માણસ ઊંઘ જ ના કરી શકે તો બાકીનું કામ દિવસ દરમિયાન સારી રીતે કરી શકવાનું જ નથી। અમારા એસટીના ડ્રાઈવરોની વાત કરું સાહેબ, અમારા એસટીના ડ્રાઈવર 8 કલાક હાલ સ્ટેરિંગ ફેરવી રહ્યા છે। જો એને 20 કલાક જો આવી રીતે બહાર રહેવું પડે તો કઈ રીતે સારી રીતે બસ ચાલી શકે? સાહેબ, એસટીની અંદર 50 જેટલા મુસાફરો અપડાઉન કરતા હોય છે। અમારી 8000 જેટલી ગાડીઓ છે। જો 8000 ડ્રાઈવરોને 12 કલાકની નોકરી કરી દેવામાં આવે, એના અપડાઉનના 6-8 કલાક જોડી દેવામાં આવે, તો 20 કલાક જો એ નોકરી પર જ રહે, બહાર જ રહે, જો એને ઊંઘ જ ના આવે તો બસ કેવી રીતે સારી રીતે ચલાવી શકે? એને અકસ્માત થવાનો પણ ભય રહે અને એની બસની અંદર રહેલા 50 જીવ જે પાછળ સવારી તરીકે બેઠા હોય એનો પણ જીવ જવાનો જોખમ થઈ રહે છે। જેના માટે અમે ભારતીય મજદૂર સંઘના આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ દરેક જિલ્લા મથકે આજે કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે અને આ જે બિલ પસાર કર્યું છે એ બિલને અમે હોળી સળગાવીને અમે વિરોધ કરીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ બિલને રદ કરો અને કામદારના કામના કલાક ફરીથી 8 જ કલાક રાખો। આ કામદારના કામના કલાક 12 કલાકનો કાયદો, કાળો કાયદો તમે પરત લો, રદ કરો।